4 જાન્યુઆરીના રોજ ઓગળધામ ખાતે ઠાકોર સમાજનું એક મહાસંમેલન મળે છે અને મહાસંમેલનની અંદર એ ઠાકોર સમાજના આગેવાનોની સાથે સાથે ગેનીબેન ઠાકોર એ 16 મુદ્દાઓ સાથે સમાજનું બંધારણ રાખે છે, પરંતુ હવે લગભગ 15 દિવસ બાદ તે બંધારણનો વિરોધ હવે સામે આવ્યો છે। ગઈકાલે ડીજેના વ્યવસાય સાથે સંકળાયેલા ઠાકોર સમાજના જે લોકો હતા તેમણે આ બંધારણનો વિરોધ કર્યો હતો, કારણ કે તે જ બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોઈ પણ લગ્ન પ્રસંગની અંદર ડીજે સામે એ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેને લઈને જ હવે ડીજેના સિસ્ટમ સાથે સંકળાયેલા એ લોકો એની સાથે વિરોધ કરી રહ્યા છે અને નવું બંધારણ ઘડી જે ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે તેને હટાવવાની પણ માંગ છે। જેમાં પાટણ ખાતે સાઉન્ડ સિસ્ટમના વેપારીઓની એક ગઈકાલે અગત્યની બેઠક મળી હતી, પરંતુ આ બેઠકને લઈને હવે બનાસકાંઠાના સાંસદ અને એ બંધારણમાં જેમનો મુખ્ય ફાળો રહેલો છે એ ગેનીબેન ઠાકોરે પણ વળતો જવાબ આપ્યો છે। શું કહ્યું છે ગેનીબેન ઠાકોરે અને હવે કેમ ઠાકોર સમાજના એ બંધારણની ચર્ચા બાદ તેમનો વિરોધ થઈ રહ્યો છે, આજે તેની જ આપણે વાત કરવી છે। ગઈકાલે પાટણની અંદર ઠાકોર સમાજના ડીજેના વ્યવસાય સાથે જે સંકળાયેલા લોકો હતા, જે વેપારીઓ હતા, તેની એક બેઠક મળે છે અને એ જ બેઠકની અંદર એ નિવેદનો પણ આપવામાં આવે છે કે દારૂ બંધ નથી થતા અને ડીજે બંધ કરાવી દીધું છે। આવા અનેક નિવેદનો બાદ જે ઠાકોર સમાજનું બંધારણ 4 જાન્યુઆરીના રોજ ઓગળધામ ખાતે અમલમાં મૂકવામાં આવ્યું હતું, તેમાં પણ એ બંધારણનો એક મુદ્દો હતો કે ડીજે સિસ્ટમ ઉપર પ્રતિબંધ લાદવું અને તેને લઈને જ હવે એક બાદ એક એ વિરોધના સૂર ઉઠી રહ્યા છે અને હવે ડીજે સિસ્ટમની સાથે સંકળાયેલા ઠાકોર સમાજના જ વેપારીઓ, ઠાકોર સમાજના લોકો મેદાને આવ્યા છે અને આ બંધારણનો વિરોધ કર્યો છે। પરંતુ એ ગઈકાલે બેઠક જે પાટણની અંદર મળી હતી ને જે વિરોધ એ બંધારણનો થયો હતો, હવે તે જ બેઠકને લઈને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પણ વળતો જવાબ આપ્યો છે। કોઈને આ મુદ્દાથી વાંધો હોય તો અમને રજૂઆત કરે એવી વાત ગેનીબેને કરી છે। આવો પહેલા ગઈકાલની એ પાટણની બેઠકમાં ડીજે સિસ્ટમ સાથે જોડાયેલા વેપારીઓએ શું આ બંધારણની વિરુદ્ધમાં સૂર ઉઠાવ્યા હતા અને તેને લઈને આજે ગેનીબેન ઠાકોરે શું જવાબ આપ્યો છે, બંને વાત આપણે સાંભળીએ। સમાજમાં ડીજે બંધ કરાવે ને એ સમાજનું કામ કરવાનું બંધ કરો, બરોબર? ઠાકોર સમાજ ડીજે બંધ કરાવે ને ઠાકોર સમાજનો કોઈ બી પ્રસંગ હોય ડીજે બિલકુલ બંધ, બરોબર? અને બધાને રીતે સોગંદ બંધાઈ જવાનું, બરોબર? બરોબર, આ આપણે નક્કી કરવાનું છે, એમને આપણે જવાબ નથી આજ। હવે આ ડીજે વાળા શું કે છે કે તમે આ ડીજે તમે બંધ કરાયો કરતા હવે અમારે દારૂ ગાળવાનું ચાલુ કર, તમે કઈ આવ્યા એમ કીધું કે અમારે નભું છે ને ઉપર ધંધો કઈ કરો જ શું આવ્યા કે, એટલે તો તમે આટલો જે આ બધા સંસદ સભ્ય અને ધારાસભ્યો અને પછી હવે આ તો મારે બધું ચોય નોખવાઈ જાવ વાત તો આ જ ગઈ। એટલે હવે મહેરબાની કરીને આ તો બંધ કરાવ્યું છે, પણ આટલું તમે બંધ કરાવો। જો ઠાકોરમ તમે જો થામ એનું જો ઉંસાદ આપવા હોય તો હે આ દારૂ બંધ કરાયા નથી, અને આ તો જો 2500 રૂપિયા કેમ ડીજે વાળા દેતા એવું ગરીબ હોય અને એ બંધ કર્યું અને બધા શરણાએ વાળાને સાદું કરાયા છે, એટલે અરે શું 20,000 25,000 અમે એક કરો કે 15,000 હોય તારે આવું જો હવે 2500 રૂપિયાનું ડીજે થાય અને કે 15,000 જેવું તાર શું આ મુસાદ આવવાનું કહ્યું કે નેસાદ આવવાનું કહ્યું? હા આ તો હોમાં તો બે રાહ મળ્યું, એક હતી બે મળી ગઈ। હા વાત તો આવી કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો એ ટાઈમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવીને રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત, પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલા ક્યારે પણ કોઈ ડીજે વાળાએ કે કોઈએ વાત કરી નથી। વાત રહી ડીજે વાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે। ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે, એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જયારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય
કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મીટિંગ કરી હતી. મને પણ ફોન આવ્યો હતો તો મેં એમને પણ વાત કરી હતી કે અત્યારે કોઈ આ વ્યક્તિનો નિર્ણય નથી. આ 3 જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનો અને તમામ સમાજનો નિર્ણય છે. આવતી વખતે જ્યારે તારીખ 4/1/2027 ના રોજ આ બંધારણ દિવસની ઉજવણી થાય એ ટાઈમે સમગ્ર સમાજ વચ્ચે આ મુદ્દાઓ ચર્ચવામાં આવશે અને સમાજમાંથી કોઈ એવા સૂચનો આવશે તો એ વખતે પુનઃ વિચારણા કરવા માટે જે કઈ વાત હશે એ ટાઈમે મૂકવામાં આવશે. પણ હાલની તારીખની અંદર જ્યાં સુધી 4/1/2027 સુધી આ બંધારણ સંપૂર્ણ રીતે ઠાકોર સમાજ આનું પાલન કરવાનો છે અને બીજા સમાજવાળા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય, ડીજે માટે કરીને અલગ અલગ પ્રકારની વાતો કરતા હોય તો લોકશાહીની અંદર બધા જ સ્વતંત્ર છે. પણ એમ કે સરકારી પ્રોગ્રામ હોય તો ડીજે ના આપવું, પ્રસંગો હોય તો એની અંદર કોઈ માગણી કરે તો ના આપવું, એ તમે બંધારણ બાંધવા માટે ઠાકોર સમાજ સ્વતંત્ર હતો એમ તમે લોકશાહીની અંદર તમે પણ સ્વતંત્ર છો. અને ઘણા બધા ડીજે વાળા એમ કીધું કે ભાઈ હવે ડીજે વેચીને ડીજે ના હિસાબે અમને રોજગારી નથી મળતી, બંધ કરાવ્યું તો અમે દારૂ વેચશું. તો આવડી મોટી જાહેરમાં સભા કરીને એક નાક દબાવવા, બ્લેકમેલિંગ કરવા માટેની વાત હોય તો જે તે વિસ્તારની પોલીસને પણ જોવાનું છે કે કોઈ વ્યક્તિ જાહેરમાં એવું કઈ રીતે કહી શકે કે અમે દારૂ વેચશું. અને દારૂ વેચવા માટે એમને પોલીસનો કોઈ ખોફ ના હોય, એ વિસ્તારની અંદર પોલીસ એ કાયદો અને વ્યવસ્થાના દારૂબંધી માટે કડક ના હોય ત્યારે બેફામ થઈને આવા લોકો સ્ટેટમેન્ટ, નિવેદનો આપતા હશે. ગેનીબેને કહ્યું કે કોઈને આ મુદ્દાથી વાંધો હોય તો અમને રજૂઆત કરે. જ્યારે બંધારણની વાત હતી ત્યારે કેમ કોઈ બોલ્યું નહીં એવો સવાલ પણ ગેનીબેન ઠાકોરે અત્યારે ઉઠાવ્યો છે. ઠાકોર સમાજ, દરબાર સમાજ, બધા સમાજો પ્રતિબંધ મૂકશે એટલે કે ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે જ તેવી પણ ચોખવટભરી વાત એ ગેનીબેન ઠાકોરે કરી દીધી. બધા સમાજ પ્રતિબંધ મૂકે જ છે. 1 વર્ષ બાદ બંધારણ દિવસ ઉજવીશું ત્યારે ફરી આ જ મુદ્દા ઉપર ચર્ચા કરીશું એવી વાત પણ ગેનીબેને કહી. જાહેર સભામાં ડીજે વગાડવાની વાતને લઈને બ્લેકમેલ કરી રહ્યા છો એવી વાત કરે છે. તો ડીજે સંચાલકે દારૂ વેચવાની વાત કરી તો એ વાત પોલીસને જોવી જોઈએ. પોલીસ કડક નથી એટલે આવા નિવેદનો આપે છે એવી વાત પણ ગેનીબેને કરી છે. તો હવે એ ઠાકોર સમાજની અંદર જ એ બંધારણને લઈને મુદ્દાઓ ઉઠી રહ્યા છે અને તે જ બંધારણ વચ્ચે હવે ઠાકોર સમાજના જ લોકો, ઠાકોર સમાજના જ આગેવાનો સામે આવ્યા છે. એ ઓગળધામ ખાતેનું મહાસંમેલન 16 જેટલા મુદ્દાઓ અને હવે એ 15 દિવસ બાદ ઠાકોર સમાજના ડીજે અને સિસ્ટમ સાથે જો સંકળાયેલા જે લોકો છે એમણે હવે વિરોધના સૂર ઉઠાવ્યા છે. વિરોધના સૂર ઉઠાવતા તેમણે ગઈકાલે પાટણની અંદર એક સભા કરીને સભાની અંદર તેમણે વાત પણ કરી દીધી કે હવે દારૂ જે મળે છે એને બંધ કેમ સમાજના લોકો નથી કરાવતા, ડીજે કેમ બંધ કરાવી દીધું છે. પણ હવે તેના વળતા પ્રહારમાં ગેનીબેને પણ જવાબ આપી દીધો છે કે કોઈને વાંધો હોય તો અમને રજૂઆત કરજો અને આની ઉપર વધુ ચર્ચા હવે જ્યારે 1 વર્ષ બાદ આપણે બંધારણ દિવસ ઉજવીશું ત્યારે કરીશું. પરંતુ અત્યારે તો ડીજે સિસ્ટમ સામે સંપૂર્ણ સમાજની અંદર પ્રતિબંધ લાદવામાં આવશે એવી વાત પણ ગેનીબેને કરી દીધી. અને દારૂ બાબતે પણ ગેનીબેને કહ્યું કે એ વાત પોલીસને જોવાની છે. દારૂની વાત ઉઠાવવી હોય, બાકી કોઈ ચર્ચા કરવી હોય તો આપણે બંધારણ દિવસ 1 વર્ષ બાદ ઉજવશું ત્યારે જ ચર્ચા કરીશું. હવે જોવાનું એ રહેશે કે શું પાટણની અંદર એ ઠાકોર સમાજના ડીજે સિસ્ટમ સાથે સંકળાયેલા વેપારીઓ હતા એ એકઠા થયા હતા, હવે કોઈ એ જ બંધારણને લઈને વિરોધના સૂર મંડાય છે કે નહીં જોવાનું એ રહેશે. પરંતુ તમારો આ બાબતે શું માનવું છે કે ઠાકોર સમાજના બંધારણમાં જે મુદ્દો છે ડીજે સિસ્ટમ ઉપર પ્રતિબંધનો તે કેટલો યોગ્ય છે અને યોગ્ય છે તો પછી કેમ તેનો વિરોધ થઈ રહ્યો છે અમારા કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. બાકી જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.